પંચમહાલ જિલ્લામાં આવેલા તમામ 7 તાલુકાઓમાં આવેલી ગ્રામ પંચાયતોમાં મતદાન થઈ રહ્યું છે। મતદાનને લઈને વહેલી સવારથી ગ્રામીણ વિસ્તારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો। સાથે જ કેટલાક ઉમેદવારોએ પહેલી વખત મતદાનનો ઉપયોગ કર્યો હતો। તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો બંદોબસ્ત પણ મજબૂત રાખવામાં આવ્યો હતો। આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે। 136 જેટલી ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથક ખાતે આવી ગયા છે। હાલ હું પંચમહાલના શહેરા તાલુકાના બોરિયાવી ખાતે આવેલા એક મતદાન મથક પર ઉભો છું। હાલ તમે અહીં જોઈ શકો છો કે મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અહીં લાંબી લાઈન લગાવી છે, કેટલા વેટિંગમાં પણ બેઠા છે। આ તરફ પણ તમે જોઈ શકો છો કે કેટલીક મહિલાઓ પોતાના મતદારનો ઉપયોગ કરવા બેઠી છે। સાથે સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। શહેરાના બોરિયાવીથી વિજય સોલંકી, અસ્મિતા ભારત।